સો હેલો એવરીવન, કેમ છો બધા? આજે સમજીએ ફોટોકેમિકલ સ્મોક એટલે શું થાય છે. ફોટોકેમિકલ સ્મોક જ્યારે સનલાઇટ વધારે હોય છે એટલે કે સમર સિઝનની અંદર અને સનલાઇટ જે છે જ્યારે રિએક્ટ કરે છે વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ સાથે અને નોક્સ સાથે એટલે કે નાઇટ્રોજન ઓક્સાઇડ સાથે, તો ત્યારે જે છે એ ઓવર ધ સિટી તમને આ ક્લાઉડ ફોર્મેશન જે છે એ દેખાય છે, જે બેઝિકલી પોલ્યુટન્ટ છે. અને બસ આ જે પોલ્યુટન્ટ તમને દેખાય છે એને જ આપણે ફોટોકેમિકલ સ્મોક કહીએ છીએ. હવે સવાલ થાય કે ફોટોકેમિકલ સ્મોક કોના કારણે જોવા મળે છે? તો જ્યારે આપણે વાત કરીએ છીએ ફોટોકેમિકલ સ્મોક, તો દેર ઇઝ અ ટુ પોલ્યુટન્ટ. એક પ્રાઇમરી પોલ્યુટન્ટ છે, બીજું સેકન્ડરી પોલ્યુટન્ટ છે. પ્રાઇમરી પોલ્યુટન્ટની અંદર મોટી વાત કરીએ તો નોક્સ આવે છે અને VOC આવે છે, એટલે કે નાઇટ્રિક ઓક્સાઇડ છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે, નાઇટ્રસ ઓક્સાઇડ છે. આ સિવાય સેકન્ડરી પોલ્યુટન્ટ જે છે એની અંદર ઓઝોન છે, પાન છે, આલ્ડિહાઇડ્સ છે. સો આ બધા જે છે એ રિએક્ટ કરે છે વિથ ધ સનલાઇટ અને એના કારણે જે પોલ્યુટન્ટ તમને જોવા મળે છે એને આપણે ફોટોકેમિકલ સ્મોક તરીકે ઓળખાવીએ છીએ. રેસ્પોન્સિબલ જે છે એ ઇન્ડસ્ટ્રીઝ છે. આના સિવાય આપણે વાત કરીએ તો જે તે ફોસિલ ફ્યુલ પાવર પ્લાન્ટની અંદર બંધ થાય છે, અથવા તો જે છે મોટર વ્હીકલની અંદર જે એક્ઝોસ્ટમાંથી જે ધુમાડો નીકળે છે, આ સિવાય જે છે એ પાર્શિયલી અથવા તો જે ફૂલ્લી બંધ નથી થયેલું. તો આવા જે ફોસિલ ફ્યુલ્સ છે, તો આ બધાના કારણે આ સ્મોક જે છે એ આપણને જોવા મળે છે. તમારે કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે કે ગ્રેટેસ્ટ સ્મોક કઈ જગ્યાએ જોવા મળેલો છે અને ફોટોકેમિકલ સ્મોક છે એનું બીજું શું નામ છે. થેન્ક યુ સો મચ.